વિસનગર શહેર હિતરક્ષક સમિતિ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસનગર શહેરને સૂચિત વડનગર જિલ્લામાં ભેળવવામાં આવી રહ્યા છે તેનો ઉગ્ર વિરોધ કર્યો અને શહેરના સુગ્ન નાગરિકો એક જ અવાજ હતો કે અમારો વ્યવહાર વર્ષોથી મહેસાણા જિલ્લા સાથે છે અને અમે મહેસાણા જિલ્લામાં જ રહેવા માંગીએ છીએ અને સરકાર દ્વારા જો વિસનગર શહેરને સૂચિત વડનગર જિલ્લામાં ભેળવવામાં આવશે તો આ બાબતે પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે અને પછી ઉગ્ર આંદોલન સાથે વિરોધ કરવામાં આવશે। આજની બેઠકમાં ડોક્ટર શ્રી જે.એન. ઝવેરી, નાથાભાઈ પટેલ, ઉમિયા થ્રેસર, બાબુભાઈ પટેલ, વાસણવાડા ભરતભાઈ પટેલ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ ઈશ્વરભાઈ પટેલ, નેતા મનુભાઈ પટેલ, હોન્ડા અલ્તાફભાઈ કાપડિયા, ગૌતમભાઈ કડિયા, જીવણભાઈ દેસાઈ, કે ચૌધરી આદર્શ વિદ્યાલય, ભરતભાઈ કે પટેલ, શહેરના પત્રકાર મિત્રો સહિત તમામ શહેરના હિતરક્ષક નાગરિકો હાજર રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। આજની મીટિંગ વિસનગર હિતરક્ષક સમિતિના નેજા હેઠળ બોલાયેલી છે અને એમાં એવું છે કે જે સૂચિત વડનગર જિલ્લાની અંદર વિસનગરને જે ભેળવવાની વાત છે એના સખત વિરોધ માટે આ મિટિંગ બોલાયેલી છે, કારણ કે અમારી સામાજિક અને સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને બીજી જે પણ લેવડ દેવડો છે, અમારી વિરાસતો જે છે એ મહેસાણા જોડે જોડાયેલી છે અને અમે મહેસાણામાં જે છે અમારો મૂળ જિલ્લો છે અને અમે એમાં રાજી છીએ। અમારે બીજા કોઈ જિલ્લામાં જોડાવું નથી, અમારા જિલ્લામાં અને વિસનગરમાં પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ અમારી જોડે અત્યારે, તો અમે શું કામ બીજા જિલ્લામાં જોડાઈએ? અમારું જે કામ છે એ મહેસાણા જોડે છે, બધી ઓફિસો કનેક્ટિવિટી મહેસાણામાં છે, તો પછી અમે મહેસાણામાં સાથે જોડાયેલા રહેવા માગીએ છીએ અને મહેસાણા જોડે રહીશું। અને જો અમારું પ્રજાના હિતની વિરુદ્ધમાં કોઈ પણ નિર્ણય સરકાર લેશે તો સમગ્ર વિસનગર સ્વયંભૂ બંધ પાડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનના માર્ગે જઈશું। પ્રજાના મત વિરુદ્ધ ક્યારેય કોઈ સરકાર કોઈ કામ ના કરી શકે, આ અમે સરકારને જણાવવા માટે આવેદનપત્રો આપશું અને એના માટે અહીંયા મિટિંગ ભરેલી છે। હવે આગળનો કોઈ કાર્યક્રમ તમે કોઈ મિટિંગમાં નક્કી કર્યો હોય? હા, અમારો અગાઉનો કાર્યક્રમ એ છે કે હવે હું મુખ્યમંત્રી શ્રી, અમારા અહીંના લોકલ ધારાસભ્યશ્રીને પણ અમે પ્રશ્ન કરવાનો છે કે તમે અમારી વિસનગરના હિતમાં છો કે અમારી સાથે છો, કઈ જગ્યાએ છો, તમે તમારું સ્ટેન્ડ નક્કી કરો। અમે એવું નક્કી અમારા ધારાસભ્યશ્રીને પણ મંત્રીશ્રી છે વિસનગરના, એમને પણ મળી અને એમને પૂછવાના છીએ અને બીજા કાર્યક્રમો અમે હંગામી સમયમાં આપશ્રીને જણાવશું। વિસનગર શહેર અને તાલુકો વડનગર જિલ્લાનો જે વિચાર કર્યો છે સરકારે, એમાં વિસનગર તાલુકો શહેર ભળવા માગતું નથી અને અમને મહેસાણા જે છે એની અંદર ટોટલી ભૌગોલિક સુવિધા, સરકારી વ્યવસ્થા, તમામને અમને સુવિધાઓ મળેલી છે કોર્ટ સાથેની, એટલે વિસનગર તાલુકો એ જિલ્લાની અંદર ભળવા માગતો નથી એવું અમારું સ્પષ્ટ, અમારી આજની આ કમિટી જે મળી છે એમનો વિરોધ કરીએ છીએ અને અમે મહેસાણા જિલ્લાની અંદર જ રહેવા માગીએ છીએ એવું સ્પષ્ટ। સૂચિત વડનગર જિલ્લો છે એમાં સરકારનો તર્ક એવો છે કે ભાઈ વડનગરના નજીક વિસનગર આવે છે, એટલે વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાને સમાવિષ્ટ કરવા, એટલે વિસનગર જો જિલ્લો વડનગર જિલ્લો બનશે તો શું કરશો આપ? વિસનગર તાલુકો એ માત્ર 18 કિલોમીટર દૂર છે, આ 12-15 કિલોમીટર છે અને અમને અમારો સંયુક્ત વ્યવહાર સમાજની દ્રષ્ટિએ, શૈક્ષણિક દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ અમે પરિપક્વ મહેસાણા છીએ, એટલે અમારે તો મહેસાણા સિવાય બીજો કોઈ ઉપાય છે અને અમે આ વડનગર તાલુકા જિલ્લાની અંદર સમાવેશ કરવાનો અમારો સખત વિરોધ છે અને અમે મહેસાણા સાથે જ રહેવા માગીએ છીએ।